વાત કરીએ વડોદરાની તો વડોદરામાં આરોગ્ય વિભાગની ઢીલી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। જે ખાદ્ય પદાર્થો લોકો મહિનાઓ પહેલા ખાઈ ચૂક્યા છે તેના લેબોરેટરી રિપોર્ટ હવે જાહેર કરવામાં આવ્યા છે। ઉત્તરાયણ પહેલા લેવાયેલા ઊંધિયા અને ચીકીના નમૂના હોળી વીતી ગયા બાદ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। કારેલીબાગ, સમાસાવલી અને ગોત્રી સહિતના વિસ્તારોમાં આવેલી જાણીતી હોટલો, ડેરીઓ અને ફળસાની દુકાનોમાં આરોગ્ય વિભાગે અગાઉ દરોડા પાડ્યા હતા કે જેમાં સત્ય વિજય ફળસાળ હાઉસનું સુરતી ઊંધિયું હલકી ગુણવત્તાનું હોવાનું બહાર આવ્યું છે। આ ઉપરાંત ગાયત્રી ભવન સહિતની નામાંકિત જગ્યાઓના દૂધ, ઘી, પનીર અને તેલના નમૂના પણ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થયા છે। કુલ 22 જેટલા નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે। આ જે નમૂના લેવામાં આવેલા હતા છેલ્લા 2 મહિનામાં અમારા દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જે નમૂના લીધા હતા એ નમૂનાનું રિઝલ્ટ અમે પબ્લિશ કરેલું છે। એમાં 22 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ આવેલા છે। એ નમૂનાઓની અંદર પનીરના નમૂના પણ છે, ઘીના પણ છે, તેલના પણ છે, ચીકીના પણ છે, ગોળના પણ છે અને પ્રિપેર્ડ ફૂડના પણ છે। એટલે એવું નથી કે એકલા પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ, તમામ કોમોડિટીના સેમ્પલ્સ લેતા હોય છે અને એ સેમ્પલ્સ જ્યારે સબ સ્ટાન્ડર્ડ આવતા હોય છે ત્યારે અમે એને ડિક્લેર કરીએ।